હમણાં રિસેન્ટલી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું છે. આપણા દેશમાં જે ઇન્કમ ટેક્સનો કાયદો હતો એ બદલીને એક નવો કાયદો રજૂ કરવામાં આવ્યો છે. આ કાયદો અમલીકરણ થઈ શકે છે 1 એપ્રિલ 2026 થી. પણ શું તમને ખબર છે, આ કાયદો જો અમલીકરણ થઈ ગયો ને તો એવું પણ બને કે આપણું પર્સનલ સોશિયલ મીડિયા કે આપણું ઈમેલ પણ સરકાર વાંચી શકે. એવું ક્યાં લખ્યું છે ને એક્ઝેક્ટલી શું લખ્યું છે એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. નવું ઇન્કમ ટેક્સ બિલ જે ઇન્કમ ટેક્સના કાયદાને થોડા ઈઝી કરી દે છે. અડધા પાના, અડધા સેક્શન, બધું અડધું કરી દીધું છે. પણ એમાં સેક્શન 247 છે ને, એ છે સર્ચ એન્ડ સીઝરનો, જે આપણને ઇન્ડેક્સમાં દેખાય છે. આ કાયદાને ડિટેલમાં વાંચીશું ને તો આમાં 2 પોઈન્ટ મને દેખાય. એક તો પોઈન્ટ 1 જે છે ને એ પોઈન્ટમાં એવું લખ્યું છે કે કોઈ પણ ઇન્કમ ટેક્સના અધિકારી, કોઈ પણ ઓથોરિટીને અગર લાગે છે કે તમે ટેક્સની ચોરી કરી છે, તમારું ઘર છે, વાહન છે, વેહિકલ, એરક્રાફ્ટ, જ્યાં આ અધિકારીને શક છે કે તમે કર ચોરી કરી છે, એની બુક્સ છે, ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કે ફિઝિકલ ફોર્મમાં, ત્યાં આગળ તપાસ કરી શકે છે. આમાં આગળ નીચેનો જે 3rd નંબરનો પોઈન્ટ છે ને, એમાં તો એક લેવલ ઉપર હજુ લખ્યું છે. આમાં આ અધિકારી કર ચોરીના પુરાવા મેળવવા માટે તમારો ઘર, લોક, દરવાજો, તિજોરી તોડી શકે છે. એમાં આગળ એવું પણ લખ્યું છે કે ઇલેક્ટ્રોનિક માધ્યમમાં તમે જો સ્ટોર કર્યું છે તો એના કોડને ઓવરરાઇડ પણ કરી શકે છે, એવી કોઈ જગ્યાએ જ્યાં તમે કરચોરીના પ્રૂફ છે. જે જગ્યાને કીધું છે વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસ. એનો મતલબ છે કે આપણા કરચોરીના પુરાવા અગર એમને લાગે છે કે આપણી વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસમાં પડ્યા છે તો એમાં આપણા પાસવર્ડને ઓવરરાઇડ કરીને એનું એક્સેસ લઈને એમાં પણ આપણી બધી માહિતી લઈ શકે છે. તો આ વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસ એટલે શું? તો એમાં આ જ કાયદામાં હું થોડો ઉપર ગયો પાછો, અને ઉપર જઈને મેં જોયું તો વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસની પરિભાષા શું છે. કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ જ્યાં આપણે આપણી ઇન્ફોર્મેશન સ્ટોર કરી રહ્યા છે. બેસિકલી આપણું સોશિયલ મીડિયામાં વોટ્સએપ બી આવી ગયું, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર આવી ગયું, ટેલિગ્રામ આવી ગયું. આપણે આપણી ઇન્ફોર્મેશન જ્યાં બી ઓનલાઈન સ્ટોર કરીએ છીએ એ બધું એક ઇન્કમ ટેક્સના અધિકારી જોઈ શકે, વાંચી શકે અને પછી એના ઉપર કાર્યવાહી પણ કરી શકે છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે આપણી ઓનલાઈન સ્પેસ, જે આપણા ઓનલાઈન અકાઉન્ટ છે, જે આ પ્રાઇવસી આપણી હોવી જોઈએ, એ પ્રાઇવસી ના રહે અને આપણી કર ચોરીના પુરાવા શોધવા માટે આપણું બધું ખુલ્લું થઈ શકે છે. ઇન્ફોસિસના એક્સ CFO મોહનદાસ પાઈએ પણ આ ટ્વીટ કરીને જણાવ્યું છે, જેમાં એમણે એવું કીધું છે કે ભાઈ આ તો રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ થઈ રહ્યો છે. કોર્ટના વોરંટ વગર આપણી કોઈ પ્રાઇવેટ વસ્તુ આવી રીતે ઉઘાડી ના થવી જોઈએ. હવે આગળ સરકારનો શું જવાબ દે છે એ આપણે જોવાનું છે. બટ આ એક વસ્તુ મને એવી દેખાઈ જ્યાં તમારું ધ્યાન દોરવા જેવું લાગ્યું. શું તમને આ માહિતી ગમી? એનાથી કંઈ નવું જાણવા મળ્યું? તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું અને આના વિશે શું કહેવા માંગો છો મને કમેન્ટમાં જણાવજો. હા.